નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ। આજે આપણે કોષમાં કોષ કેન્દ્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે। કોષ કેન્દ્રની આંતરિક રચના કઈ રીતની છે એ જોવાની છે। તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ કોષ કેન્દ્રમાં શોધ તો આપણે આગળ ભણી ગયા કે ભાઈ કોષ કેન્દ્રની શોધ છે એ 1831માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરેલી। તો 1831માં રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રને એક અંગિકા તરીકે ઓળખી અને એનું અવલોકન કર્યું અને સંશોધન કર્યું કે ભાઈ કોષ કેન્દ્ર છે એક વનસ્પતિની અંગિકા છે, એવું સંશોધન 1831માં રોબર્ટ બ્રાઉન દ્વારા થયેલું। ત્યારબાદ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કોષના દ્રવ્યને ક્રોમેટીન એટલે રંગસૂત્ર। હવે માની લો કે વિદ્યાર્થી મિત્રો આ એક કોષ છે, એની મધ્યમાં આ કોષ કેન્દ્ર છે। હવે કોષ કેન્દ્રની અંદરનું જે દ્રવ્ય છે એટલે આકૃતિમાં જોઈ શકો છો, કોષ કેન્દ્રનો અભ્યાસ કરીએ છીએ એટલે આ આકૃતિ આખી કોષ કેન્દ્રની છે। તો કોષ કેન્દ્રની અંદરનું જે આ દ્રવ્ય છે, આ જે કાળા રંગના લીટા દોરેલા દેખાય છે, આ આસપાસ આ વચ્ચે છે કોષ કેન્દ્રિકા છે, જે આ દ્રવ્ય છે જેને રંગસૂત્ર દ્રવ્ય એવું નામ આપ્યું છે। રંગસૂત્ર આ દ્રવ્ય અથવા તો એને ક્રોમેટીન તરીકે ઓળખવામાં આવે છે। ક્રોમેટીન, ઓકે। તો ક્રોમેટીન એવું નામ છે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલું। હવે આપણે જોઈએ કોષ કેન્દ્રનું સ્થાન। તો બહુ સ્વાભાવિક છે મિત્રો, બહુ સીધી વાત છે કે સજીવ જગતની અંદર વનસ્પતિ પ્રાણીઓ છે એના મોટા ભાગના કોષો છે, મોટા ભાગના કોષો એમાં કોષ કેન્દ્ર બરાબર વચ્ચે સેન્ટરમાં એટલે કે કોષના મધ્ય ભાગે આવેલું હોય। એટલે મોટા ભાગે કોષની મધ્યમાં હોય, વચ્ચે હોય કોષ કેન્દ્ર। ત્યારબાદ મોટા ભાગના કોષોમાં કોષ કેન્દ્રની સંખ્યા એક જ હોય, એક કોષ હોય અને મધ્યમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે। અહીંયા જોઈ શકો છો આકૃતિમાં, આ એક કોષ છે અને મધ્યની અંદર આ એક જ કોષ કેન્દ્ર છે। પછી બીજું ઉદાહરણ છે કે કેટલાક કોષોમાં બે કોષ કેન્દ્રો હોય છે, એક નહીં પણ કેટલા કોષ કેન્દ્ર હોય છે? બે। તો એનું ઉદાહરણ અહીં આપ્યું છે કે ભાઈ પેરામીશિયમ। તો પેરામીશિયમ છે મિત્રો એક કોષી પ્રાણી છે, આવું જે સ્લીપર આકારનું કોષ છે। તો એની અંદર એક કોષ કેન્દ્ર નાનું હોય, એક કોષ કેન્દ્ર મોટું હોય। મોટું કોષ કેન્દ્ર હોય એને બૃહદ કોષ કેન્દ્ર કહેવામાં છે અને આને નાનું કોષ કેન્દ્ર કહેવામાં આવે છે। એટલે એક નહીં પણ કેટલા કોષ કેન્દ્ર હોય પેરામીશિયમમાં? આ પેરામીશિયમ નામનું એક કોષી પ્રાણી છે જેમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી જોવા મળે છે? બે જોવા મળે છે। ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ કેટલાક કોષો બહુ કોષ કેન્દ્રીય હોય છે। દાખલા તરીકે એનું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ હાથ પગના સ્નાયુ। તો હાથ અને પગના સ્નાયુ છે મિત્રો, તો હાથ પગના સ્નાયુ હોય છે, અહીંયા આકૃતિમાં જોઈએ છે આવા ઊભા પટ્ટા જેવા સ્નાયુ હોય છે। તો એમાં આવા એક નહીં, બે નહીં, પરંતુ ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા હોય। જોઈ શકો છો આ બધા અલગ અલગ કોષ કેન્દ્રો દોરેલા છે। કોષની જે બહારની સપાટી કહેવાય, સૌથી કોષની બહારની સપાટીની બાજુમાં ગોઠવાયેલા હોય લંબગોળ આકારના આવા જોવા મળે, કારણ કે સ્નાયુ હોય તો સ્નાયુના કોષ કેન્દ્રો છે એ હંમેશા લંબગોળ આકારના હોય છે, આવા એકદમ ગોળાકાર ન હોય। તો આ તો હાથ પગના સ્નાયુના કોષો થયા છે, બરાબર। તો એમાં બે કરતા વધુ કોષ કેન્દ્રો આવેલા હોય છે, તો આ સ્થિતિને બહુ કોષ કેન્દ્રીય બરાબર સ્થિતિ કહેવાય છે। ત્યારબાદ નવો પોઈન્ટ છે કેટલા કોષમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે। તો મિત્રો આપણે આટલા ઉદાહરણમાં એવું જોયું કે મોટા ભાગે કોષ કેન્દ્ર કોષની મધ્યમાં હોય, પેરામીશિયમ જેવા પ્રાણીમાં બે હોય, હાથ પગના સ્નાયુમાં બે કરતા વધુ હોય, ઘણા બધા બહુ કોષ કેન્દ્રીય। અચ્છા, પણ તો કેટલાક કોષો એવા છે એમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે। તો કોષ કેન્દ્રનો અભાવ હોય
તો એનું ઉદાહરણ છે અહીંયા કે ભાઈ સસ્તનના રક્તકણ. હવે દાખલા તરીકે સસ્તનના રક્તકણનું ઉદાહરણ લેવું હોય તો આપણે માનવ રક્તકણનું ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ માનવ રક્તકણ છે આવો ગોળાકાર કોષ છે, પણ એની અંદર કોષ કેન્દ્રનો અભાવ છે. માનવ રક્તકણમાં કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્ર વિહીન રચના છે. બરાબર છે? હા, અહીંયા લખ્યું છે ઊંટ સિવાય. તો મિત્રો પ્રાણી જગતની અંદર સસ્તન પ્રાણીઓમાં ઊંટ એક એવું પ્રાણી છે કે ઊંટનું જે કોષ કેન્દ્ર છે, બરાબર, કોષ છે એમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. તો ઊંટ છે એક અપવાદ છે. ઊંટ અને લેમા જેવા પ્રાણીઓ છે તો એમાં રક્તકણની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે. બાકીના કોઈ સસ્તન પ્રાણીઓના રક્તકણમાં કોષ કેન્દ્ર આવેલું હોતું નથી. વનસ્પતિનું એક ઉદાહરણ છે કે વનસ્પતિમાં ચાલની નલિકા. તો વનસ્પતિમાં જે ચાલની નલિકાનો ભાગ છે, આપણે વનસ્પતિના ચેપ્ટરમાં મિત્રો આવશે આ ચાલની નલિકાનો અભ્યાસ. તો એ ચાલની નલિકા છે, બરાબર છે, આવી લાંબી નલિકા જેવી રચના કે જેની અંદર કોષ કેન્દ્ર છે એનો અભાવ છે, કોષ કેન્દ્ર વિહીન રચના છે. ચાલો, તો આપણે અલગ અલગ સ્થાન કેટલાક ઉદાહરણ છે જોઈ ગયા. હવે કોષ કેન્દ્રની રચનાનો અભ્યાસ આવે છે મિત્રો કે કોષ કેન્દ્રની રચનામાં મુખ્ય 4 ઘટકોનો અભ્યાસ આપણે કરવાનો છે. 4 ઘટકો, જેમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ત્યારબાદ કોષ રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્ર રસ. આટલા 4 ઘટકો. ફરીથી કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્ર રસ એટલે કે આધારક. આ 4 ઘટકોનો અભ્યાસ આપણે કરવાનો છે. સૌથી પહેલા વાત કરીએ આપણે કોષ કેન્દ્ર પટલ. પણ એની પહેલા રચનાનો અભ્યાસ કરીએ છીએ તો સૌથી પહેલા આપણે જે આકૃતિની રચના આપણે જોવાની છે કે સમગ્ર કોષ કેન્દ્ર છે એના વિવિધ ભાગો કયા છે, બરાબર છે, કે જેનાથી આપણે બરાબર પરિચિત થઈ જઈએ. તો આકૃતિમાં મિત્રો જોઈ શકો છો આ કોષ કેન્દ્રની આકૃતિ છે. કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્ર છે એ 2 પળની બનેલી રચના છે, 2 પટલથી બનેલી રચના છે. આ બંને પટલ જોઈ શકો છો, આ મારી બંને આંગળીની જેમ સમાંતર ચાલે છે. આ સમાંતર રચના છે, બ્લુ કલરથી દોરેલી લાઈન છે. તો એ 2 સમાંતર પટલ હોય છે, બરાબર. એક બહારનું તરફ આવેલું હોય જેને બહારની કલા કહેવામાં આવે છે. કલા એટલે પડ અથવા આવરણ, પટલ, એને બાયોલોજીમાં કલા શબ્દ વપરાય છે. તો બહારની તરફ આવેલી દિવાલ છે એને કહેવાય બહારની કલા, અને આ અંદર તરફની છે એને કહેવાય અંદરની કલા. હવે જોઈ શકો છો બંને સમાંતર છે, એકબીજાને સમાંતર ગોઠવાય. સમાંતર ગોઠવાય એટલે બંને વચ્ચે થોડોક અહીંયા અવકાશ છે. આકૃતિમાં જોઈ શકો છો આ બધો ભાગ છે, આ થોડોક વચ્ચે અવકાશ છે જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરિકોષ કેન્દ્રીય અવકાશ. ઓકે, હવે અહીંયા આકૃતિમાં સ્પષ્ટ છે કે ભાઈ આ જે બહારની કલા છે, આ બહારની કલા, તો બહારની કલા સાથે આ જે અંગિકા અહીંયા દોરેલી છે મિત્રો, તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આ અંતઃકોષ રસ જાળ છે. અંતઃકોષ રસ જાળ. તો અંતઃકોષ રસ જાળ છે એ કોષ કેન્દ્ર પટલની બહારની કલા સાથે જોડાયેલો હોય છે, બહારની કલા સાથે. ઓકે, આ સમગ્ર કોષ કેન્દ્ર પટલ 2 આવરણ, બહારની તરફનું બહારની કલા કહેવાય, અંદર તરફ આવેલું છે ને અંદરની કલા કહેવામાં આવે છે. બંને વચ્ચેનો જે અવકાશ છે એને પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો આ બરાબર વચ્ચે મધ્યની અંદર એક નક્કર રચના છે. નક્કર એટલે જેમાં મિત્રો પોલાણ ન હોય, સખત રચના, કઠણ રચના, બરાબર છે, એને નક્કર રચના કહીશું. એવી રચના જેને કહેવામાં આવે છે કોષ કેન્દ્રિકા. ઓકે, હવે કોષ કેન્દ્રિકાની આસપાસ હમણાં આપણે વાત કરી છે ક્રોમેટીન દ્રવ્ય, જેને રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે. એ રંગસૂત્ર દ્રવ્ય છે એ કોષ કેન્દ્રિકાની આસપાસ, કોષ કેન્દ્રની અંદરના ભાગે આવેલ હોય છે.
ત્યારબાદ આ બધો જે પ્રવાહી ભાગ છે બરાબર કોષ કેન્દ્રની અંદર આવેલ હોય જેને કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ કોષ કેન્દ્ર રસ. બીજું જોઈ શકો મિત્રો, એક આ સ્થાને અને એક આ સ્થાને અહીંયા જે કોષ કેન્દ્ર પટલ છે એ સળંગ નથી, પરંતુ અહીંયા એક છિદ્ર જેવી રચના છે અને અહીંયા પણ એક છિદ્ર જેવી રચના છે. મતલબ કે જે કોષ કેન્દ્ર પટલ છે એ સળંગ નહીં હોતા, એમાં વચ્ચે વચ્ચે કેટલાક સ્થાનોએ આવા છિદ્રો આવેલા હોય છે. હવે એ છિદ્રો છે જોઈ શકો છો કે આર પાર છે. અહીંયાથી કોઈ ઘટકને અવર જવર કરવી હોય અંદરથી બહાર કે બહારથી અંદર છે એ જઈ શકે છે. હવે કયા કયા ઘટકોના માધ્યમ દ્વારા કોની કોની વચ્ચે એ છિદ્રો દ્વારા આપલે થાય એની હમણાં આપણે વિગતવાર ચર્ચા મિત્રો કરીએ છીએ. તો આ મિત્રો આકૃતિનો પરિચય થયો. આકૃતિમાં ફરીથી જોઈ લઈએ. બહારની કલા સૌથી બહાર તરફ આવેલી છે, અંદર તરફની કલા છે એ અંદર તરફ આવેલી છે, બંને સમાંતર છે, બંને વચ્ચે અવકાશ છે અને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે છે. વચ્ચે જે નક્કર એક ગોળાકાર અને પટલ વિહીન જે અંગિકા છે એને કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે. એની આજુબાજુ આવેલા ક્રોમેટિન દ્રવ્ય અથવા રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે. જે પ્રવાહી છે એ પ્રવાહી ભાગને કોષ કેન્દ્ર રસ કહેવામાં આવે છે. અને અગત્યની વાત કે આ કોષ કેન્દ્ર પટલ છે એ સળંગ નહીં હોતા, એમાં વચ્ચે કેટલાક છિદ્રો છે આવેલા હોય છે. હવે એક પછી એક મુદ્દાને આપણે જોતા જઈએ. પહેલી બાબત છે તો કે કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર પટલ છે, હમણાં વાત કરી, બે સમાંતર પટલ બંને વચ્ચે 10 થી 55 નેનોમીટર નો અવકાશ હોય છે. મિત્રો યાદ રાખવાનું છે, આંકડાકીય માહિતી છે. એમની વચ્ચેનો જે અવકાશ છે જેને આપણે કીધું કે ભાઈ પરિકોષ કેન્દ્રીય અવકાશ છે, તો આ અવકાશ કેટલો છે તો કે 10 થી 55 નેનોમીટર જેટલો અવકાશ હોય છે. બાહ્ય પટલ અંતકોષ રસ ઝાડ સાથે સંકળાયેલ છે. અહીંયા મિત્રો જોયું કે આ બાહ્ય પટલ છે, હા, એ કઈ અંગિકા સાથે સંકળાય છે તો કે અંતકોષ રસ ઝાડ સાથે સંકળાય અને જેના પર રિબોઝોમ આવેલા હોય છે. તો આ જે કાળા રંગના ઘટ ટપકા જેવી રચના દેખાય છે અંતકોષ રસ ઝાડની સપાટી પર, એ મિત્રો રિબોઝોમ છે. હવે બાહ્ય પટલ અંતકોષ રસ ઝાડ સાથે સંકળાય હોય અને તેના પર રિબોઝોમ આવેલા હોય છે. અચ્છા, કેટલાક સ્થાને છિદ્રો હોય છે. કેટલાક સ્થાને અહીં જોઈ શકો છો આ છિદ્ર છે, એક છિદ્ર અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે, અન્ય પણ હોઈ શકે. તો કેટલાક સ્થાને છિદ્રો હોય જેના દ્વારા કોષ રસ અને કોષ કેન્દ્ર રસ વચ્ચે દ્રવ્યોની આપલે થાય છે. હવે મિત્રો આપણે જોવાનું એ છે, હવે ધ્યાનથી સમજજો. અહીંયા જરાક હું છિદ્ર છે એ સ્પષ્ટ દોરું છું, મોટું દોરું છું, તમને ખ્યાલ આવે. આ કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે. હવે આપણે જે આકૃતિમાં દર્શાવેલો ભાગ છે માત્ર ને માત્ર કોષ કેન્દ્રનો છે. આખો કોષ હોય તો હવે સમજી લો કે આખા કોષમાં આ સૌથી કોષની બહારની કોષ રસ પટલ છે, જે આવી રીતે આખો કોષ હોઈ શકે છે. તમે કાલ્પનિક રીતે વિચારજો, હું એક રેખા દોરું છું, બોર્ડર દોરું છું, તો એનો આટલો ભાગ મેં દોર્યો છે. હવે આ છે કોષ રસ પટલ અને આ જે છે એ કોષ કેન્દ્ર પટલ. હવે કોષ કેન્દ્ર અને કોષની વચ્ચે આ જે ભાગ છે, અહીંયા જે પ્રવાહી હશે મિત્રો એ કોષ રસ હશે, કોષ રસ. અને અંદરનું જે પ્રવાહી છે મિત્રો એને આપણે કીધું કોષ કેન્દ્ર રસ, અહીંયા નામ લખ્યું છે. તો કોષ કેન્દ્ર પટલની અંદર તરફના પ્રવાહીને કહેવાય કોષ કેન્દ્ર રસ અને બહાર તરફ છે એ કોષ રસ. તો હવે જોઈ શકો છો કોષ રસમાંથી કોઈ ઘટક, હવે માનો કે આ ઘટક છે એને કોષ કેન્દ્રની અંદર દાખલ થવું છે, તો એ આ ઘટક મતલબ આ રસ્તેથી આ છિદ્ર દ્વારા અહીંથી અંદર આવ્યું, અથવા તો કોઈ ઘટક છે અહીંયાથી એ છિદ્ર દ્વારા કોષ રસમાં આવ્યો. એનો મતલબ એવો કે આ જે છિદ્ર છે જેને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહેવામાં આવે છે, એના દ્વારા કોષ રસ અને કોષ કેન્દ્ર રસ વચ્ચે દ્રવ્યોની આપલે થાય છે.
ફરીથી વિદ્યાર્થી મિત્રો એટેન્શન રાખજો, કોષ રસ અને અંદર તરફ છે એ કોષ કેન્દ્ર રસ. તો બંને વચ્ચેના છિદ્ર દ્વારા કોષ રસ અને કોષ કેન્દ્ર રસના દ્રવ્યોની આપ-લે થાય છે. પણ કેવા દ્રવ્યો? સામાન્ય રીતે મોટા કદના જે પ્રોટીન જેવા હોય, કોઈ આરએનએ જેવા ઘટકો હોય છે, તો એ મોટા કદના અણુઓ છે, બરાબર, પ્રોટીન ને આરએનએ જેવા ઘટકો છે, એ આ કોષ કેન્દ્ર છિદ્ર જે છે, કોષ કેન્દ્ર પટલના છિદ્ર દ્વારા એ દ્રવ્યો અવરજવર થઈ શકે છે. ત્યારબાદ બીજી અંગિકા છે, બીજો ઘટક છે કોષ કેન્દ્રિકા. હા મિત્રો, જોઈ શકો છો અહીં આકૃતિની અંદર આ મધ્ય ભાગે આ જે ઘટ્ટ રચના છે, એ ઘટ્ટ રચના છે કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકા ક્યાં હોય? તો કે ભાઈ કોષ કેન્દ્રની અંદર આવેલ હોય, એટલે કે કોષ કેન્દ્રની અંદર આખો જે પ્રવાહી છે કોષ કેન્દ્ર રસ હોય, તો કોષ કેન્દ્ર રસમાં આવેલ, સ્પષ્ટ વાક્ય લખ્યું છે, કોષ કેન્દ્ર રસમાં આવેલ નક્કર રચના. નક્કર એટલે જેમાં વિદ્યાર્થી મિત્રો પોલાણ ન હોય એને કહેવાય નક્કર. ગોળાકાર રચના છે અને પટલ વિહીન રચના છે. નક્કર છે એટલે એને પટલ નામની રચના હોતી નથી. અચ્છા, ચોક્કસ પ્રકારના રંગસૂત્રો પર કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ હોય છે. હવે રંગસૂત્રના પ્રકારો મિત્રો, જુદા જુદા રંગસૂત્રના પ્રકારો છે, એ આપણે પછીના ટોપિકની અંદર ભણવાના છે. હજી સબ મેટાસેન્ટ્રિક, મેટાસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક અને એક્રોસેન્ટ્રિક એવા રંગસૂત્રના 4 જુદા જુદા પ્રકારો છે. તો એ ચોક્કસ પ્રકારના રંગસૂત્ર પર કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ હોય. હવે રંગસૂત્ર પર જે કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ હોય મિત્રો, એ કોષ કેન્દ્રિકા, દાખલા તરીકે આકૃતિમાં બતાવું કે ભાઈ આ એક રંગસૂત્ર છે, આ રંગસૂત્ર છે. હવે એના પર અહીંયા આ કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ છે, જે કોષ કેન્દ્રિકાનું નિર્માણ કરે છે. તો કોષ કેન્દ્રિકા છે એ ચોક્કસ પ્રકારના રંગસૂત્ર ધરાવતા, મતલબ રંગસૂત્રમાં જે કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ હોય એના દ્વારા કોષ કેન્દ્રિકાનું નિર્માણ છે એ થાય છે. હવે આ કોષ કેન્દ્રિકા કાર્ય શું કરે? તો કોષ કેન્દ્રિકાનું કાર્ય છે આરએનએ નું સંશ્લેષણ કરવાનું છે. આરએનએ નો મતલબ થાય મિત્રો રિબોઝોમલ આરએનએ. આરએનએ મતલબ રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ કરે. જે કોષો વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ કરતા હોય તેમાં મોટા કદની અને અનેક કોષ કેન્દ્રિકાઓ હોય છે. હા, સામાન્ય રીતે કોષમાં એવું હોય કે ભાઈ મધ્ય ભાગે જે કોષ કેન્દ્ર છે એમાં મધ્ય ભાગે એક નાની નક્કર ગોળાકાર રચના હોય, એટલે કોષ કેન્દ્રિકા એક હોય. હા, પણ જે વધુ માત્રામાં પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય, તો એ વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ કરતા કોષો હોય તેમાં મોટા કદની હોય કોષ કેન્દ્રિકા અને સંખ્યા એક કરતા વધુ, મતલબ કે અનેક કોષ કેન્દ્રિકા પણ જોવા મળે છે. ચાલો, ત્યારબાદ રંગસૂત્ર દ્રવ્ય. હવે આ રંગસૂત્ર દ્રવ્ય શું છે? તો આકૃતિમાં સ્થાન તો તમે જોઈ ગયા. અહીંયા આકૃતિમાં આ જે કાળા રંગના લાઈનો જેવી રચના દર્શાવી છે એ છે રંગસૂત્ર દ્રવ્ય, જેને આપણે ક્રોમેટીન કીધું. હવે એ ક્રોમેટીન કે રંગસૂત્ર દ્રવ્ય છે શું મિત્રો? હવે આપણે અહીંયા વાત કરી કે આ એક રંગસૂત્ર છે, પણ આ રંગસૂત્ર છે એને તમે જોઈ શકો છો કે આ રંગસૂત્રનું કેન્દ્ર છે, એની ફરતે આ એક પડ આવેલું હોય જેને કાઇનેટોકોર કહેવામાં આવે છે. આ રંગસૂત્રની આસપાસ બધી આ રંગસૂત્રિકાઓ છે બે, ઈ તમે જોઈ શકો છો. આખું રંગસૂત્ર ઈ સંપૂર્ણ કહેવાય. પણ આવું રંગસૂત્ર છે એ કોષ જ્યારે વિભાજન પામતો હોય, એકમાંથી બે કોષો બનતા હોય, તો એ કોષ વિભાજન સમયે જ આવું રંગસૂત્ર સ્પષ્ટ દેખાય. પણ કોષ વિભાજન પામીને જ્યારે આંતર અવસ્થાની અંદર હોય, આંતર અવસ્થા એટલે હવે એ કોષ વિભાજનનો ટોપિક છે મિત્રો, આના પછીનું ચેપ્ટર આપણે ભણવાનું છે, એની અંદર આખી આંતર અવસ્થાની ટૂંકનોંધ આવશે. એટલે ટૂંકમાં અહીંયા વાત કરીએ, કોઈ પણ કોષ હોય, હવે અહીંયા આપણે વાત કરીએ છીએ કે ભાઈ આ એક કોષ છે, એ વિભાજન પામે છે અને એમાંથી નવા બે કોષો બને છે. તો નવો કોષ જે બને છે, બે નવા કોષો, એ સીધા આંતર અવસ્થામાં જાય. એ આંતર અવસ્થામાં જાય એટલે પછી કોષ છે જુદી જુદી આંતર અવસ્થાની અવસ્થામાંથી પસાર થાય, કોષ મોટો બને, જીવરસ ને બધી અંગિકાઓ બને,
પરિપક્વ બને ત્યાર પછી વિભાજન પામે. તો આંતર અવસ્થાનો કોષ હોય તો એ અવસ્થા દરમિયાન આ રંગસૂત્ર સ્પષ્ટ દેખાતા નથી. તો રંગસૂત્ર સ્પષ્ટ નથી દેખાતા એટલે લાંબા પાતળી દોરી જેવા તાતણા જેવા એક ઝુમખાની જેમ હોય છે, જાળીની જેવી રચના બનાવે છે, એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય છે રંગસૂત્ર પણ સ્પષ્ટ નથી દેખાતા એ સમયે એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. અને એ જ રચના જ્યારે કોષ વિભાજન સમયે એકદમ ઘટ બનવા લાગે, જાડી બને, રંગસૂત્રિકાઓ બને, કોષ સેન્ટ્રોમિયરના બધા ભાગો સ્પષ્ટ દેખાવા લાગે ત્યારે એને કહેવાય રંગસૂત્ર. તો અત્યારે ખાલી આટલું યાદ રાખો કે ભાઈ આંતર અવસ્થામાં રંગસૂત્રો વ્યક્તિગત દેખાતા નથી, આની જેવા વ્યક્તિગત નથી દેખાતા. હા, પરંતુ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે દેખાય છે. મતલબ આવા ગૂંચળાની જેમ, તાતણાની જેમ દોરી જેવા ગૂંચળામય રચના દર્શાવે છે અને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. હા, પરંતુ જ્યારે કોષ વિભાજન થતું હોય તો કોષ વિભાજન સમયે રંગસૂત્રો વ્યક્તિગત અને સ્પષ્ટ દેખાય છે. કેવા? તો કે આવા. કોષ જ્યારે વિભાજન પામતો હોય એ સમયે રંગસૂત્ર છે એ સ્પષ્ટ દેખાય. અને ખાસ કરીને શેમાં? સુકોષકેન્દ્રી કોષમાં. કારણ કે સ્પષ્ટ રંગસૂત્રોની રચના ડીએનએ છે એ સુકોષકેન્દ્રી કોષમાં આયોજન હોય છે, આદિકોષકેન્દ્રીમાં આવું આ સ્પષ્ટ આયોજન હોતું નથી. તો કોષ વિભાજન સમયે રંગસૂત્રો વ્યક્તિગત સ્પષ્ટ દેખાવા લાગે અને ખાસ કરીને સુકોષકેન્દ્રીય કોષમાં ક્રિયા સ્પષ્ટ દેખાય છે. હવે જોઈએ કે ભાઈ આ રંગસૂત્ર દ્રવ્ય છે, ડીએનએ છે, તો એના બંધારણમાં કયા કયા ઘટકો હોય છે? તો કે ડીએનએ, ડિઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, પછી આરએનએ, આરએનએ એટલે રિબોઝ ન્યુક્લિક એસિડ, પછી પ્રોટીન હોય, હિસ્ટોન અને બિન હિસ્ટોન, આ પ્રોટીનના પ્રકાર છે. બરાબર? તો એ રંગસૂત્ર દ્રવ્યમાં હિસ્ટોન અને કેટલાક બિન હિસ્ટોન જેવા પ્રોટીન પણ આવેલા હોય છે. હવે મનુષ્યના એક કોષમાં લગભગ 2 મીટર જેટલો લાંબો ડીએનએ નો તંતુ હોય છે. હવે મિત્રો બહુ સમજવા જેવી વાત છે લોજિકલી કે ભાઈ એક કોષની અંદર, હવે માનવનો એક કોષ સમજી લો, એક કોષ તો અતિ સૂક્ષ્મ છે જે આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી, એટલો નાનો કોષ, એમાં નાનું કોષ કેન્દ્રની અંદરના રંગસૂત્ર, અને એ રંગસૂત્ર પર ડીએનએ હોય. રંગસૂત્ર હોય તો આ રંગસૂત્ર પર ડીએનએ ગોઠવાય. આ રીતે આ ડીએનએ રંગસૂત્ર પર ગોઠવાયેલું હોય. તો એ ડીએનએ ને તંતુને જો લંબાઈથી માપવામાં આવે તો એની લંબાઈ 2 મીટર થાય છે. તો કહેવાનો મતલબ કે આ ડીએનએ છે એ ગૂંચળામય રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? ગૂંચળામય. નહીતર તો નાના એક કોષ કેન્દ્રની અંદર 2 મીટર લાંબો ડીએનએ નું તંતુ સમાય કેમ? સવાલ એ થાય. પણ એક લોજિકલી તમને એક આઈડિયા આપું, વિચાર કે ભાઈ એક નાનું બોક્સ હોય, ચલો 1 ફૂટ લંબાઈ, 1 ફૂટ પહોળાઈ અને 1 ફૂટ ઊંચાઈ ધરાવતો એક બોક્સ છે. તો એની અંદર 1 મીટર લાંબી લાકડી સીધી સમાડવી હોય તો સમાઈ શકે નહીં, તમે વિચારી શકો છો. પણ 1 મીટર દોરી છે ગૂંચળો વાળીને સમાડવી હોય તો તમે સમાડી શકો છો. તો એનો મતલબ એવો કે ડીએનએ નો તંતુ 2 મીટર લાંબો છે તો એ કેવો છે? ગૂંચળાદાર છે. સખત ગૂંચળામય રચના કોષની અંદર ગોઠવાય છે. અને આ 2 મીટર લાંબો ડીએનએ નો તંતુ એ 46 રંગસૂત્રોમાં વહેંચાયેલો છે. એટલે કે એનો મતલબ એવો કે માનવના એક કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા મિત્રો તમે જાણતા હશો 46 રંગસૂત્રો છે દૈહિક કોષોમાં. 46 એટલે 23 જોડ થાય. હવે 46 કોષોનું ડીએનએ જો ભેગું કરવામાં આવે અને એ બધાનો તંતુ ભેગું કરવામાં આવે ડીએનએ નો, તો એની લંબાઈ 2 મીટર જેટલી થાય છે. તો આંકડાકીય માહિતી છે એ પણ તમારે યાદ રાખવાની છે. ઓકે, હવે પછીની વાત મિત્રો, કોષ કેન્દ્ર રસ આધારક. તો કોષ કેન્દ્ર રસ એટલે શું? તો કે કોષ કેન્દ્રમાં આવેલા જે પ્રવાહીને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર રસ કહેવામાં આવે છે. તો આ કોષ કેન્દ્ર વિશેની બધી જ માહિતી આપણે જોઈ ગયા. ફરીથી એક વખત જરા રિમાઇન્ડ કરી લેવા. 1831માં રોબર્ટ બ્રાઉને એક અંગિકા તરીકે શોધ કરી. ફ્લેમિંગે રંગસૂત્ર દ્રવ્ય છે એવું નામ આપ્યું.
મોટા ભાગના કોષના મધ્યમાં આવેલી અંગિકા છે. મોટા ભાગના કોષોમાં એક જ હોય છે. કેટલાક કોષમાં 2 કોષ કેન્દ્ર હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપ્યું પેરામિશિયમ. હાથ અને પગના સ્નાયુ હોય તેમાં ઘણા બધા એટલે કે બહુ કોષ કેન્દ્રીય હોય, પરંતુ કેટલાક કોષમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. દાખલા તરીકે સસ્તનના રક્તકણમાં અને વનસ્પતિમાં ચાલની નલિકા. પ્રાણીમાં આપણે ઊંટને અપવાદ ગણ્યું છે. હવે 4 મુખ્ય ઘટકો જોઈએ: કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્ર રસ. તો કોષ કેન્દ્ર પટલ છે 2 સમાંતર પટલથી બનેલી રચના છે. બહારની તરફની બહારની કલા, અંદર તરફ હોય અંદરની કલા કહેવાય. બંને વચ્ચેનો અવકાશ હોય ને પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે, જે 10 થી 55 નેનોમીટર જેટલો અવકાશ હોય છે. અને બહારની પટલ છે, બહારની કલા, એ અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલી હોય છે, જેના પર રિબોઝોમ્સ આવેલા હોય છે. આ સળંગ જે સમાંતર બહારની કલા છે, અંદરની કલા છે, એમાં વચ્ચે કેટલાક સ્થાને છિદ્રો આવેલા હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહેવાય છે, જેના દ્વારા કોષ રસ અને કોષ કેન્દ્ર રસ વચ્ચે દ્રવ્યોની આપ-લે થાય છે. એ દ્રવ્યો કેવા છે? તો કે ભાઈ પ્રોટીન અને આરએનએ જેવા મોટા કદના અણુઓ ટૂંકમાં. કોષ કેન્દ્રિકા વચ્ચેના ભાગમાં આવેલ, કોષ કેન્દ્ર રસમાં આવેલ નક્કર, ગોળાકાર અને પટલ વિહીન રચના છે. ચોક્કસ પ્રકારના જે રંગસૂત્ર પર કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ હોય, જેના દ્વારા કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. આ કોષ કેન્દ્રિકા શું કાર્ય કરે છે? તો કે આરએનએ નું સંશ્લેષણ કરે અને વધુ માત્રામાં જે પ્રોટીન સંશ્લેષણ કરતી હોય એવા કોષોમાં મોટા કદની હોય અને અનેક કોષ કેન્દ્રિકા જોવા મળે છે. રંગસૂત્ર દ્રવ્યની વાત કરી. આંતર અવસ્થામાં રંગસૂત્રો વ્યક્તિગત દેખાતા નથી, એટલે કોષ વિભાજન પામીને સીધી જે અવસ્થામાં જાય અને ત્યાર પછી વિભાજનની તૈયારી કરે એ બધી આંતર અવસ્થા કહેવાય. ત્યારે રંગસૂત્ર સ્પષ્ટ ન દેખાય, પરંતુ એ ગુચલા માફક દ્રવ્યની માફક હોય એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. પરંતુ કોષ વિભાજન પામતો હોય ત્યારે એ સ્પષ્ટ દેખાવા લાગે છે, ખાસ કરીને કોષ કેન્દ્રી કોષની અંદર. બંધારણમાં જોઈએ તો કે ભાઈ ડીએનએ હોય, આરએનએ હોય, હિસ્ટોન અને બિન હિસ્ટોન જેવા પ્રોટીન આવેલા હોય છે. અને મનુષ્યના એક કોષની અંદર 46 રંગસૂત્ર હોય છે. અને આ 46 રંગસૂત્રના ડીએનએ તંતુને જે એકઠો કરવામાં આવે તો એની લંબાઈ લગભગ કેટલી થાય છે મિત્રો? 2 મીટર જેટલી તંતુની લંબાઈ થાય છે. તો આ કોષ કેન્દ્ર વિશેનો સમગ્ર અભ્યાસ છે આપણે મિત્રો પૂર્ણ કર્યો છે. ઓમ શાંતિ.